રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ ખાતે લઈ જવામાં આવ્યો છે। ગઈકાલે મોડી રાત્રે મેડિકલ પ્રોસેસ જે છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે। આજથી ગણેશ ગોંડલની એ મેડિકલ પ્રોસેસ જે છે તે શરૂ કરવામાં આવશે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે ગણેશને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા હતા। પોલીસ જે છે તેનો કાફલો પણ તેમની સાથે જોવા મળતો હતો। 4 દિવસ વિવિધ રીતે ટેસ્ટ કરવામાં આવી શકે છે તેવી પણ સંભાવનાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। નાર્કો ટેસ્ટ માટે જરૂરી વ્યવસ્થાઓ જે છે એને લઈને હાલ એ તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે। ત્યારે મહત્વની વાત એ છે કે સામે નિષ્ણાંતોની ટીમ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે। બીજી તરફ જો વાત કરીએ તો આરોપી બસ ચાલક એ રમેશ મેરનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તેવી વિગતો અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। ત્યારે રાજકુમાર જાટ કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે।